સાબરકાંઠા જિલ્લાની 3 નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે। નિરીક્ષક તરીકે પ્રદેશ ભાજપના 3 સિનિયર આગેવાનો 3 નગરપાલિકા અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠક માટેની ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી। સાબરકાંઠા જિલ્લાના તલોદ પ્રાંતિજ અને ખેડબ્રહ્મા નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે, ત્યારે તેમાં અલગ અલગ વોર્ડમાં ઉમેદવારી કરવા ઈચ્છતા ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા હિંમતનગર ખાતેના નવા સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવી। આજે ભારતીય જનતા પાર્ટી તરફથી 27 અને 28 તારીખ તમામ જિલ્લાઓની અંદર જાહેર થયેલી નગરપાલિકા અને પેટા ઇલેક્શનો માટેના નિરીક્ષકોને મોકલવામાં આવ્યા છે। અમે સાબરકાંઠાના જિલ્લાની અંદર મારી સાથે આદરણીય જગદીશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી અને પાટણના પ્રભારી છે, તેમજ દેવેન્દ્રભાઈ અમારા એસસી મોરચાના મહામંત્રી છે। હું વર્ષાબેન દોશી, પ્રદેશ ઉપાધ્યક્ષ। અમારી સેન્સ પ્રક્રિયામાં સાબરકાંઠાની અંદર તલોદ, પ્રાંતિજ અને ખેડબ્રહ્મા આ 3 નગરપાલિકાના સેન્સ લેવાના છે। આ ઉપરાંત જે પેટા ઇલેક્શન તાલુકા પંચાયતના છે એની પણ આજે સેન્સ પ્રક્રિયા થવાની છે। અત્યારે તલોદ નગરપાલિકાની કામગીરી ચાલુ છે, એમાં 2-3 વોર્ડ સુધીના ઉમેદવારીના જે ફોર્મ છે એ આવ્યા છે અને હજી તો અમારી કામગીરી શરૂ છે, એટલે કુલ કેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી એવું તો હજી કંઈ નક્કી નથી થયું, પણ 3 વોર્ડ સુધી પત્યું છે અને આના પછી પ્રાંતિજ અને ખેડબ્રહ્માની નગરપાલિકાની પ્રક્રિયા શરૂ।